સુરતની ગોળાદરામાં નગર પ્રાથમિક શાળા 342 અને 351માં નોનવેજ પાર્ટી કરનારા આચાર્ય પ્રભાકર રમૈયાને સસ્પેન્ડ કરાયા. સુરતમાં શાળામાં નોનવેજ પાર્ટી કરનારા આચાર્યને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આમ રાજ્યના શિક્ષણ મંત્રીએ આ મુદ્દે કડક પગલાં લીધા છે, જેમાં પ્રફુલ્લ પાનસેરિયાએ આચાર્યને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે. આ ઘટનામાં મીડિયા દ્વારા બહાર આવેલા અહેવાલો બાદ કડક પગલાં લેવામાં આવ્યા છે. પાનસેરિયાએ કહ્યું હતું કે શાળાઓમાં આવી કોઈ પણ પ્રવૃત્તિ ચલાવી નહીં લેવાય. આમ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કડક ચેતવણી આપી છે, જેમાં શાળાના ઇન્ચાર્જ આચાર્ય પ્રભાકર રમૈયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરત મનપાની સ્કૂલ નંબર 342માં આ ઘટના બની હતી. ગોળાદરા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ સંચાલિત પંડિત દીનદયાળ પ્રાઇમરી સ્કૂલ નંબર 342 અને 351 આવેલી છે, જે આ સરકારી સ્કૂલમાં 1987 થી 1991ના વિદ્યાર્થીઓ માટે ગેટ ટુગેધર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજનમાં શાળામાં ભોજનના નામે નોનવેજ પાર્ટી કરવામાં આવી હતી. ગેટ ટુગેધરના નામે બાળકોને નોનવેજ પીરસવામાં આવ્યું હતું. આ આચાર્ય 342 નંબરના આચાર્યએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાખને નુકસાન પહોંચાડવાનું ગંભીર કૃત્ય કર્યું હોય આજ રોજ એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તપાસ કમિટી નિમીને અગાઉની કાર્યવાહી કરવામાં આવશે. કેટલી ગંભીર બાબત સાહેબ? સસ્પેન્ડ પછી બી કઈ રીતનું કાર્ય? ખૂબ જ ગંભીર બાબત કહેવામાં આવે છે. એના કારણે તો એમને સસ્પેન્ડ કર્યા છે. હવે ખાતાકીય તપાસ મૂકીને પેનલના માધ્યમ દ્વારાથી વધુ તપાસ કરીને એના પર જે બીજી પણ કાર્યવાહી કરવાની હશે અમે કરીશું.